એલા ભાઈ તમે સાવરકુંડલામાં દિવાળીના દિવસે ઈંગોરિયાનો તો ખેલ જોઈ લીધો, પણ ગણપતિ ઉત્સવમાં સદભાવના ટીમ વાળાએ સિંદૂર મિશનનો અલગથી એક કાર્યક્રમ ગોઠવ્યો છે, ઈ નહીં જોયો હોય. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો વ્લોગ અને સ્વાગત છે તમારો મારા મોરમીની વ્લોગ. આજ તો અચાનક પ્લાન થઈ ગયો છે સાવરકુંડલા જવાનો ને સિંદૂર ઓપરેશન નો ખેલ જોવાનો. પછી તો બે પગ વાળી ફોર્ચ્યુનર ને ગાભો માર્યો અને સાવી દીધી અને સ્લેપ માર્યો. પછી તમને તો ખબર છે કે આપણી ગાડી કેટલાની સ્પીડે હાલે છે, પણ હજી તો ગાડી ઘરની બહાર કાઢી ગયા તો ગાડી ઓબા લેવો મેડીને પછી લઈ લીધી દવાખાનામાં. સાદી અને સિમ્પલ 20 રૂપિયાની એનર્જીની બોટલ ચડાવી અને થોડું ઘણું અંધારું જો વધે એની પેલા અમે નીકળી ગયા સાવરકુંડલા જવા માટે. અને હા એલા ભાઈ, હું એકલો નથી જાતો, મારી હારવાર આવે છે 3 વાંઢા. અને પછી તો ગણપત બાપાનું નામ લઈને કરી લીધી સાવરકુંડલામાં એન્ટ્રી. પણ સાહેબ હજી તો જેવી સાવરકુંડલામાં એન્ટ્રી કરી એટલે એવું લાગવા માંડ્યું કે આજ તો હું દિવાળી છે સાવરકુંડલામાં. પણ મિત્રો હવે આપણે અહીંથી જવાનું છે આપણા લોકેશન ઉપર, કારણ કે મોડું થઈ ગયું છે ને જો કાર્યક્રમ પૂરો થઈ જાય તો આપણે તકો મોંઘો પડી જાય. પણ સાહેબ હજી તો જેવી તમારા ભાઈની એન્ટ્રી થઈ ગયા તો રસ્તા ચક્કાજામ થઈ ગયા. પણ સાહેબ મને જણાવવામાં આવ્યું કે નયનભાઈ તમે આવ્યા છો ને તો સંપલા બહાર કાઢીને આવજો. પણ હું તો બૂટ પહેરીને આવ્યો છું. હે ગણપત બાપા, જો આથી નો સોરાવા જોઈએ, પબ્લિક બહુ જાજુ છે. પણ પછી તો મારા 2.5 કરોડ રૂપિયાના બૂટ હું બહાર મેકીને આવ્યો છું ને કરી લીધી અંદર એન્ટ્રી. પણ સાવરકુંડલા વાળા તમે કોમેન્ટ કરો તો તમે આયા હતા કે નતા? અને ભાઈ હજી તો જેવી અંદર એન્ટ્રી કરી ત્યાં તો કીડિયું ને મકોડા ઉભરાણા હોય એ માણસોના ટોળા ઉભરાય હો ભાઈ. અને ભાઈ આ સાવરકુંડલાનો પ્રેમ એટલે કાઈ નો ઘટે. અને હવે ખોટો બગડાસટો નથી કરવો, હાલો તમને આયા અલગ અલગ વસ્તુ દેખાડવાની છે. પેલા તો તમે કરી લો ગણપત બાપાના દર્શન. અને ભાઈ સદભાવના ટીમ વાળાએ એક સિંદૂર ઓપરેશન નો એક કાર્યક્રમ પણ ગોઠવેલો હતો. અને ભાઈ મારી જિંદગીમાં મેં અવડી મિસાઇલ જોઈ. તો સાહેબ આવી રીતે હતું કે સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ વાળાનું આયોજન. પણ હજી તો જેવા બાય નીકળ્યા ત્યાં તો આપણને મળી ગયા આપણા ફેન ફોલોવી. પણ પછી તો બધા ભાઈઓને મળ્યા ને ફોટા પાડ્યા. એલા ભાઈ મેં કીધું મોટો કઈ સેલિબ્રિટી તો સૌ નહીં, પણ સાહેબ પ્રેમ આને કહેવાય. સાવરકુંડલા વાળા એટલે કાઈ નો ઘટે. પછી તો બધા ભાઈઓને મળીને બધાને કહી દીધા બાય બાય. તો તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.